વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રાત્રિ દરમિયાન આવેલ વાવાઝોડાના કારણે ખેડૂતો તેમજ અન્ય પ્રકારના નુકસાન લોકોને થયા હતા। ગુજરાતમાં કેટલાક શહેરોમાં અને ગામડાઓમાં વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થવાથી લોકો પરેશાન। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાવાઝોડું અને વરસાદથી ખેતરોમાં તેમજ કાચા મકાનોને ઘણા નુકસાન થયા છે અને પવનના કારણે મોટા ઝાડ પડવાથી લગ્ન પ્રસંગે જતા આવતા મુસાફરોએ ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ ફડોલ, મઢેલી જેવા અનેક ગામડાઓમાં વાવાઝોડાના કારણે કાચા મકાનોના પતરા ઉડી ફંગોળાઈ ગયા હતા। તેમ મઢેલીમાં પણ મોટું નુકસાન થયું છે। મકાન અને દુકાન પર ઝાડ પડતા ઘરની હાલત કફોડી બની ગઈ છે અને એક 4 વ્હીલ ગાડીને પણ નુકસાન પહોંચાડેલ છે। કોઈ જાનહાનિ ન થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધેલ છે। તેમજ ખેડૂતોને તૈયાર પાક જુવાર, ડાંગર, મગ જેવા તૈયાર પાકનું પણ ઘણું નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં છે। પાછલી લાઈનના ઘરોના બધા પતરા ઉડી ગયા છે અને હમણાંના જે વાયર હતા એ પણ બધા સર્વિસના વાયર તૂટી ગયા છે। તો વહેલી તકે સહાય મળે એવો પ્રયત્ન કરશું। લગભગ 8 વાગ્યાના સુમારે એકદમ વાવાઝોડું આવતા તમામ ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમજ ઘરના બધા પતરા અને આર્થિક બહુ જ નુકસાન પહોંચેલ છે। તંત્રએ સજ્જ થઈ અને તાત્કાલિક પગલાં લઈ અને ગામ લોકોને સહાય આપવા નમ્ર વિનંતી છે। કાલ રાત્રે આવેલા વાવાઝોડાએ મઢેલીમાં વિનાશક તબાહી મચાવી છે। એમાં આ એક તો થાંભલો પડી ગયો છે અને એક આંબલી હતી, જેનાથી અમારી 4 વ્હીલરને સ્વિફ્ટ ડિઝાયર એને પણ નુકસાન થયું છે। વત્તા જે અમારા સામાન વકરી હતો જે દુકાનની અંદર, એ દુકાન આખી તૂટી ગઈ છે। બીજું કે આ થાંભલાના વાયર શોર્ટ થવાથી અને વીજળી પડવાથી એક ઇન્વર્ટર પણ બળી ગયું છે। તો ઘણું નુકસાન થયું છે અને થોડી આજે જો કે સમગ્ર વાઘોડિયામાં જ લાઇટ નથી એટલે બહુ લાઇટનો તો પ્રશ્ન નથી, પણ આ નુકસાન અમારે થયું છે।